એક 50 રૂપિયા ખિસ્સામાં પડ્યા છે મને નવી હોટલ રોડે થઈ છે ને મારા બેટા 150 રૂપિયામાં ફૂલ ભાણું છે પણ 100 રૂપિયા કાઢવા ક્યાંથી બધા ખૂબ વખાણ કરે છે ને આ જમવાનું બહુ સારું છે આજ તો ન્યા ટ્રાય મારવી છે પણ 100 રૂપિયા આપશે કોણ હા ઉના દાદા નવર્યા છે અને એની પાસે પૈસા હોય જ તે બે દી પૂરતા ઉછીના લઈ આવું પછી 100 રૂપિયા આપી દઈ પણ એ હોટલમાં ટેસ્ટ તો મારવી જ છે હા ઉના દાદા બેઠા છે ને હા ખબરી આ બેઠો છો ને હું ક્યાં ભાઈ હાલી શકું એટલે બેઠો ટેસ્ટ દીધો ને ગાંડો ક્યાં ગાંડો કાલ હાંસુનો ક્યાંક હોયો ગયો છે હવે ક્યાં ગયો એ કાંઈ ખબર નથી અને એની આગળ તો કાંઈ ફોન છે નહીં ને કરે કાંક હું ફોન કરીને પૂછું ક્યાં છો એમ હું કરતો હશે કોને ખબર તે પણ ભાગ્ય હું કામ ગયો ભાગી કાંઈ નથી ગયો થોડો ખીજાણો છે રિયાય હોયો ગયો માથામાં ગવડતો તમારે પણ ખાટલામાં બેઠા બેઠા હું લેવા છીન કરો છો બસ છીન ન કરું તો હું કરું ખબર હું હાલી શકતો નથી તો કાકનું કાંક બનાવવાનું કહું તો કાંક ઊંધું લઈને આવે હવે એને કાંઈ ઠેકાણા વગરનું છે તો મારે કાંઈક સીધું નહીં તો અહીં મૂક તો હું બનાવી દઉં એમ કહું એને હું હવે એની ચિંતા કરો માં ભૂખ્યો થાય ને એટલે આવશે મારું કામ કરો કે નાનું અમથું લ્યો શું કામ કરું એક 100 રૂપિયા આપો 100 રૂપિયા હા મારે ના 100 રૂપિયા ને મારી આગળ સેટ નહીં હું ત્યાંથી બેઠો છું એ ભલે બેઠા હું તમને કાંઈ એમ નામ નથી માગતો ઉછી ના આપો એમ કહું છું ના ખબરી મેં છે ને ઉશીનામાં તો નીમ લઈ લીધેલું છે એટલે કોઈને 1 રૂપિયા ઉશીનો દેવાનો નહીં લે ઉછીના નહીં આપવાનું એવું નિયમ લીધું દેવું પડે ને ભાઈ વાહ ભાઈ વાહ તે વાંધો નહીં 100 રૂપિયા આપો એનું વ્યાજ થાય લઈ લેજો પછી કાંઈ ના હું કાં જો વ્યાજનો ધંધો જ કરતો નહીં બરોબર અને એ મારા લોહીમાં નહીં એ બધું પછું ભાઈ કેટલા વ્યાજનું એનું એટલે તું ના જા હોય તો તને આપશે બાકી હું વ્યાજમાં નથી આપતો એ ઉના દાદા મારે 100 રૂપિયાની ખાસ જરૂર છે આપો ને એમ કહું છું શું જરૂર છે કે આવીને ફેર મારે હોટલમાં જમવા જવું છે અહીંયા નવી બનીશ ને ત્યાં હોટલમાં હા એ ડોબા રેખા હું અહીંયા કશ ખીચડી અને કઢી ખાવ દાળ ભાત ખાવ અને તારે હું હોટલમાં જમવું એ ઉછીને લઈ દાદાભાઈ જા નથી એટલે તમે ઉછીના આપવાનું નિયમ લીધું અને વ્યાજવા તમે આપતા નથી નહીં તો એક કામ કરો તમારો નિયમ નહીં તૂટે અને વ્યાજવાય ન આપતા 100 રૂપિયા કાઢીને અહીંયા મેકી દો એટલે હું લઈ લઉં પછી કાલ પાછા હું ના મેકી દઈશ તમે લઈ લેજો હા હું અહીંયા મેકી દઉં તું લઈ લે એટલે હું ભાડું એમ તો તું લે એટલે મારે પછી હું તારી ચિંતા કરવાની કે ઓલો હો લઈને ગયો કારે દેવા આવશે ખબરી આમ જો મારી વાત સાંભળ આજ તું રાવા દે 100 રૂપિયામાંથી હું પણ એક તને રૂપિયા આજ દેવામાં આવશે નહીં એટલે તું ભયો જાય એમ કહે તારે હું ખોટો ટાઈમ પાસ કરું છું એમ કહો ને 1 રૂપિયો તમારા ખિસ્સામાં નથી એમ મૂળ નથી કહેતા એ ખબરી પાછો એમ ન બોલતો આવું દાદો સમજો મારી આગળ પૈસા છે પણ તને દેવાના નથી સમજી લેજે 4,960 રૂપિયા છે એમાંથી 1 રૂપિયો તને દેવાનો નથી જા 4,000 રૂપિયા છે હા 4,960 હા તે 100 રૂપિયા ઓછા કરો ને ના આમાંથી 1 રૂપિયો ઓછો ન થાય આ ઓલો એમાં જ માથામાં ઘવડતો ગયો પૈસા જ માગે રોજ સારું કર્યું નથી એટલે પૈસા છે મારી એ કાંઈ વાંધો નહીં હવે બીજે લે ગોતી લે 1 રૂપિયા નો તમારે હારે વ્યવહાર ન કરાય હા તે કામ વાંધો નહીં ભાઈ હોટલમાં ખાવું અને ઉછીને લઈને ખાવું વાહ કામ કરી કામ જા મારો બેટો કેવો છે હા છત્રી 700 માં ઉધડું કામ રાખ્યું તું 300 વ્યવહારે તારા આ 300 વ્યવહારે મારા વાહ ગજુભાઈ વાહ આજ તો મને મારા ઉપર ગર્વ થાય હો કેમ 300 રૂપિયા કમાઈને લાવ્યો ને ભાઈ એ પત્રી ઈ તો કામ તો મેં ગોત્યું તું ને ભાઈ એ ગજુભાઈ ભલે તમે ગોઈતું પણ પૈસા તો આવ્યા ને પણ કામ મેં ગોત્યું ને અને હું કો પત્રી હવે આવા જ કામ ગોતવા છે કલાક 2 કલાકમાં તો પૂરું હા એ ગજુભાઈ અરે પૈસા છે ને કલાક 2 કલાકમાં જ પૂરા કરી દેવા છે હમણાં કેમ હવે પછી પૈસાની લોભ નહીં કરવાનો વાપરવાના જ છીએ એ પત્રી બીજું કામ ન મળે ને ત્યાં સુધી પૈસા ધીમે ધીમે વાપરવાના જો બીજું કામ મળી જાય તો હમણાં અડધી કલાકમાં વાપરી જાવી હા એ ગજુભાઈ ઈ વાત થાય છે આજ એવું લાગે ને તો 5 ઠેપથી લઈ લો કેમ ખાવા લે આતે કાંઈ વાંધો નહીં પાછ કામમાં મજા આવી ને અરે બહુ ઈ છે ને પત્રી મારા જૂના ભાઈબંધ છે કેવું છે ઈ જરા ભાવનગર રહેવા વૈયા ગયા તેને ખાલી ઘરનો સામાન ટ્રેક્ટરમાં ફેરવવાનો હતો એટલું કામ આપણે કર્યું એમાં 300 દાડી મળી હા ગજુભાઈ ઈ વાત થાય છે હે એ ગજુભાઈ તમને ઓલું નહીં ખબર હોય હું શેઠનો પાયો મેં તોડ નાખ્યો એ ડોબા રેખા એને ખબર પડી ને કે આપણે સામાન ફેરવતા હતા અને શેટીનો પાયો આપણાથી તૂટ્યો છે તો એ પૈસા લે એ ગજુભાઈ એ તો છે ને આમ કરી પાછો ફિટ કરી દીધો હા ને હું પત્રી તું હાલ ગામમાં જઈ એ ગજુભાઈ હાલો ફટાફટ ભાઈ ગયા જ હવે લે વાહ ભાઈ વાહ
નવો મુર્ગો પકડ્યો લાગે આજ કાંઈક. હું મૂર્ખો. એ અને બોલવામાં પાછું ધ્યાન રાખજો હો. તો આ બે પૈસાના ભાગ ક્યાંથી? એ, મહેનત કરીને લાવ્યા હો. કાળી મજૂરી કરી, આખો ઘરનો સામાન બહાર ટ્રેક્ટર પડ્યું હતું ને એમાં ફેરવ્યો. એ તે કા તડકાનો. હારું હારું કહેવાય તમે મહેનત કરી, પણ એ 100 રૂપિયા ઉછીને આપો ને. એ જા જા ભાઈ જા જા. એટલે હવે પછી સામાન કે કાંઈ ફેરવવાનું થાય તો હું તમારે હારે આવી. હું એ ગજુભાઈ હાલે નો લેતો હો. ના 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 હો, આપણી મજૂરીમાં ભાગ પડવે ને મારો હારો આતર. હવે તારે વધ્યા. એ તો તમારે હારે નહીં આવું. 100 રૂપિયા આપો પછી પાછા આપીશ. પછી કાંઈ ના ના હોય, ઉછીના બુછીના વ્યવહાર જ નહીં ને ભાઈ આપડી હારે. જાવ દે જાવ દે. જા જા ભાઈ જા. એ મૂળિયા 200 રૂપિયા છે, એમાં તો કેટલો બે રોપ કરે. એ રોપ તો કરે જ ને, મહેનત ના છે. તારે જેમ માગી નથી લાવ્યા. પણ રૂપિયા કેટલા શીખ્યો લ્યો બે આગળ, અમને ખબર પડી જાય. મારી પાસે 300, પત્રી પાસે 300. આની પાસે ક્યાં છે? એ રહ્યા ભાઈ ભાઈ બતાવવાનું તો તને જ પાછું. વાહ ભાઈ વાહ, હવે તો 100 રૂપિયા આપ. હવે જાવા દે ને. કાંઈ વાંધો નહીં, હવે મારી આગળ હોય ને ત્યારે હું નહીં આપું. તારી પાસે હોય કે જી જાવ દે. હા યા હાલ. હવે બધું ભાલો. હરિઓમ હરિઓમ. ઉનાળો ઉનાળો. હા બાબા, તમે તો મારું નામ બોલી ગયા. હું તારું નામ? હા, મારું નામ ગુના દાદા. અરે બચ્ચા, એમ તો હું તારી બધી વાત જાણું છું. મારી વાત જાણો છો બધી? હા, તારું ખાલી નામ નહીં, તારી રગે રગ જાણું છું. હા તો પછી કયો લ્યો, આખો દી હું શું કરું ને હું વિચાર આવે એ બધું કયો. હમણાં તો કાંઈ નથી કરતા, બસ ખાટલો હાસવે છો. હા, એ તમારી સાચી વાત છે. હમ. આ એક્સિડન્ટ ચાલુ છે ને એટલે ખાટલો ને ખાટલો હાચવું. हाँ एक्सीडेंट થયું છે. હા रात को वो नींद नहीं आती है, હા, એ સાચી વાત છે. पैर कब अच्छा होगा ये सोचता रहता है. હા, એ સાચી વાત છે. अभी अभी दौड़ने लोगों को ऐसा लगता है. હા, મને એમ જ થયું કાલે આમ હાલ બાબડું ખાય ખા ભાગી જાવ બહાર. हाँ ऐसा वैसा बाबा नहीं हूँ मैं, તો भीख लेकर खाना खाऊं ऐसा नहीं हूँ, सब जानता हूँ. હે સબ જાણો? બધું બધું. હા એ બાપુ, તમારી એટલી તો સાચી વાત છે, પણ એક મને ઈ કહો, મારો ભાઈ ગાંડો ક્યાં છે ઈ કહો. तेरा भाई है एक, ए तू काम छींदा छीन करता है ना तो कंटाळे में चला गया है. હા ભાઈ, હાલે આવ્યો ગયો તો મને ખબર છે, પણ ક્યાં છે ઈ કયો. हाँ रुक रुक. द्वार का आटा मारता है. દુઆઈ કેમાં? हाँ ठीक ना चला गया है. ભાઈ આ કોની આરી કયો પડી? है इसका दोस्त के साथ. ઇસકા દોસ્ત? हाँ. હવે એ ગાંડાનો દોસ્ત કોઈ છે જ નહીં, તમને શું ખબર હોય એમાં? अबे तुम ये कितना दिवस से खटला में हो? મેં તો 2 મહિના થવા આવ્યા. हाँ तो फिर अरे तेरे खिस्से में कितना रुपया है ना वो भी मैं बता देता हूँ. હવે ઈ તમે થોડા કહી શકો, કેમ કે આમ આગળ કરતા તમારી રગે રગ જાણો પાછા છે ને બાપુ, બહુ ઈ બધું રાવા જો બાબા, કારણ કે તમે ગપ્પા મારો છો. गप्पा मारने वाला बाबा नहीं हूँ, तेरे को कितनी बार बोला, भीख मांग के खाने वाला बाबा नहीं हूँ मैं. अरे तेरे घर में 100 दौरो कहाँ पड़ा है ना वो भी बता दूँ. બસ 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 બસ, ઈ રાવા જો. હો દોરો ક્યાં છે ઈ અમારા ગાંડાને 2 દીએ છે ને, અને તમને ઘડી કોરમાં તમે એમ કહો ગોચી દઉં. હવે ઈ બધા ગપ્પા રાવા જો, જો એટલો બધો પાવર કરતા હોય ને બાબા, તો મારા ખિસ્સામાં કેટલા પૈસા છે ઈ કહી દો હાલો. अरे पहले तेरे को बोला कि तेरे खिस्से में कितना रुपया है मैं बता दूँ, આ તો બતાવી દો તમ તારે. और बता दूँ तो मेरे को क्या देगा? અરે સબ પૈસા તુમારા. हैं? હા चल હા, જો તમારું ખોટું પડશે એટલે હું 3 ગણા લઈશ. कोई बात नहीं. હા તો બતાવો લ્યો તમ તારે હાલો. हाँ हो गया કેટલા? 4,960 रुपया. હે બાબા, તમારું સાચી વાત છે, 4,960 રૂપિયા જ છે આ. लाओ. हाँ. अब ये हो गया हमारा. चलो अब बताओ कुछ. ના 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 ના, હવે કાંઈ શું નહીં, પૈસા આપી દો ને બાબા પાછા. पहले से बोला था भीख मांगने वाला बाबा नहीं हूँ, सब कुछ जानता हूँ. हाँ चलो. અરે એની કરતા આની વર્ષ નોકરી હોત તો સારું હતું. આ બધું લઈને જ્યાં તો. એ ગજુભાઈ હું શું કહું, હું હાલો ઢોસા ખાઈ આવી. એ પત્રી, ઢોસો મોંઘો પડે હો. 120 રૂપિયાનો એક ઢોસો આવે. અરે ભલે ના 200 રૂપિયાનું આવે. પછી શું કરવાનું? પૈસા વપરાઈ ગયા પછી 200 ને ખાવું એ ગજુભાઈ તોય 100 રૂપિયા વધશે. ઈ વાતય હાચી. તો એ ગજુભાઈ હાલો હાલો હાલો, નકર તમે લોકો લોભ જ કરશો. અત્યારે કાંઈ વાંધો નહીં પત્રી, હાલ કમાઈ હું લેવા, ખાવા હાટું જ છે ને. હા ખાઈ પીને મોજ કરવી ભલા માણા. હાલો હાલો.
चल चल खर्च हरिओम हरिओम। हरिओम हरिओम हरिओम। बोलो बोलो। क्या बोलो, बस विश्राम करने बैठा हूँ। इधर विश्राम करने की जगह नहीं है बाबा, ये हमारी जगह है, आप किसी और जगह ढूंढ लो, चलो। ए मैं कोई ऐसा वैसा बाबा भीख मांगने वाला नहीं हूँ। हाँ? अबे लगता तो ऐसे है कि तुम भिखन मांगने आए हो। ए तेरा नाम पत्री है? એટલે એ ગજુભાઈ આ નામ કેમ ખબર? तेरा नाम गजू। ઈ તો પત્રી કોકને પૂછ્યું હોય એટલે, અને આપડા બે તો ગામમાં એવા ફેમસ છે ને ગાળિયા કરવામાં ને ટોપી ઉડાડવામાં ને, એટલે આ ઓળખતા જ હોય બધા। હા એ વાત સાચી છે। ये सब जानता हूँ, तुम दोनों के बीच में क्या है। क्या આ बताओ। हाँ, कभी ईमानदारी से कमाया नहीं है रुपया। એલા ભાઈ હવે કીધું તો છે ગજુભાઈ, એ ગામના કોકે કીધું હોય। હા, આખા ગામને ખબર છે અમે કેવા છે, અમે હાવ ટોપી બાજ છીએ બાબા। नहीं नहीं नहीं, लेकिन आज तुमने जो कमाई की है वो ईमानदारी की है। એટલે आज तुमने कुछ रुपये कमाए हैं, पर कितने रुपये कमाए ना वो भी मैं जानता हूँ। એ વાહ બાબા, તમે અહીંથી પ્રેમથી વિયા જાવ તો સારી વાત છે। અમારે છે ને ખાવા જવાનું છે, અને અમારા ખીચામાં કેટલા પડ્યા એ છે ને બીજા કોઈને ખબર જ ન હોય, અમારે બે સિવાય। पर मुझे को पता है। નો નો પતા ગજુભાને કે નો। હા, બાબા તડકાના હાલીને આવ્યા છો, મગજ ગરમ થઈ ગયો લાગે, મગજ ઘૂમરી ખાતો લાગે, શું થાય છે તમને? હા એમ ए कुछ नहीं होता मेरे को, कुछ नहीं होता। सच बता दूं तो तुम्हारे दोनों के पास जो पैसा है वो मेरा। બાબા એમ કઈ છે ને, તમે કઈ હાસું ન પડે, અમારા ખિસ્સામાં જેટલા હોય એટલા, જો હાસું પડી ગયું તો મારા ને પત્રીમાં ખિસ્સામાં જેટલા પૈસા છે ને એટલા તમારા, બરાબર? હા હું એમ નહીં, અને જો ખોટું પડ્યું તો તમારી આગળ છે ને એ બધા પૈસા અમારા, અને જો નો આપ્યા ને તો સીપ્યો ધોચું આ બધું કાઢીને નાના કઢાવશો પૈસા। ए मैं भीख मांगने वाला बाबा नहीं हो, देखो। હા હા, ઈ ભલે હોય, પણ જો ખોટું પડ્યું બાબા તો આ પૈસા અમારા ખિસ્સામાં જાહે। હા कोई बात नहीं, चलो बताता हूँ। બતાવો। दोनों के पास 300 रुपया है। હે? એ ગુજબા झूठ नहीं बोलने का। ના મારી આગળ તો 320 રૂપિયા છે। मैं आज की कमाई बोलता हूँ मैं। હા, ના 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 બાબા, એવી કોઈ વાત જ નથી હો, સોરી સોરી ઉપડો। હા જાઓ તડકા મગજ તપી ગયો મારા બાપ। अच्छा, चलो पैसा निकालो, वरना ये सिपिया सिर्फ मैं कुतरा भगाने के लिए नहीं रखता हूँ। ये वहाँ हमें पड़ेगा। એ પત્રી આપી દે બાબા, અરે સીટિંગ કરે છો મારા હારા, આપી દે એ બાબા, મૂકો એ કે નહીં, હાવ સીટિંગ કરવા, હાવ ડ્રામે બાદ આપી દે। चल निकाल। જો કુત્તા अरे बे कुत्ता, चल निकल। બાબા નીકળો, આપણે 300 થઈ ગયો ને એટલે બસ। तेरे को क्या बाद में बोलूं, चल निकाल पैसा। निकालो उसके पास भी है। हाँ। चलो। ये हुई ना बात, चलो चलो अब मेरा मजाक- काम हो गया। चलो मजाक हो गया, अब पैसे वापस दो। वापस आना, गंगा के घाट पे मिलेंगे। हाँ? હા, હરિદ્વાર યા જોય। હરિદ્વાર એ ગજુભાઈ કેતો તો હાલો ઢોસા ખાયવો, હાલો ઢોસા ખાવા જાવી, પૈસા વાપરી જાવી, અંતે બધું ભૂગડીઓ કરીને આ બાબા વિયા ગયા ને। હા